કપોળ જ્ઞાતિ એ વાણિયાની પેટા જ્ઞાતિ છે, જે કાઠિયાવાડના દક્ષિણ કિનારા તરફથી આવે છે. અમરેલી, સિંહોર, જાફરાબાદ, મહુવા, બગસરા, સાવરકુંડલા, ભાવનગર, માંગરોળ વગેરે. કાઠિયાવાડના દીવ ટાપુની સામે આવેલા ઘોઘલા બંદરના તેઓ મૂળ નિવાસી છે. દીવની સરકારને વસ્તુઓ પૂરું પાડવાનો તેમની પાસે ઇજારો હતો, એટલે કદાચ તેઓ દીવમાં રહેતા હતા એવું મનાય છે. દીવમાં જ્યારે ધાર્મિક જુલમ થયો ત્યારે તેમણે મુંબઈ તરફ નજર દોડાવી. 1692માં ઘોઘલાના વાણિયા રૂપજી ધનજી હોડીમાં બેસીને કેટલીય યાતનાઓ સહન કરીને મુંબઈ આવ્યા. મુંબઈમાં પગ મૂકનાર એ પ્રથમ સાહસિક ગુજરાતી વેપારી હતા. તેમણે દીવના વાણિયા મુંબઈમાં વસે તે માટે 1677માં અંગ્રેજ સરકાર સમક્ષ 10 શરતો મૂકી હતી. તેમાં નેમા પારેખ નામના સજ્જનની ભૂમિકા મહત્વની રહી હતી. તેમાંની જે કેટલીક શરતો તેમણે મૂકી હતી તે આ મુજબ છે. મુંબઈમાં તેમને રહેવાની જગ્યા મળવી જોઈએ. તકલીફના દિવસોમાં તેમના પરિવારોને રાજ્યનો આશ્રય મળવો જોઈએ. ન્યાયાલયનું ફરમાન તેમના પર લાદી શકાય નહીં. વહાણો બાંધવાની છૂટ હોવી જોઈએ. તેમને સિગ્રામ કે ઘોડાગાડી વાપરવાની પણ છૂટ હોવી જોઈએ. વ્યાપાર પર જકાત ન લેવાવી જોઈએ. તેમનો માલ જો 12 મહિના સુધી ન વેચાય તો અન્ય પ્રદેશમાં વેચવાની છૂટ હોવી જોઈએ. અને એક શરત એવી હતી કે પાન અને તમાકુનો ધંધો કરવાની પણ તેમને છૂટ મળવી જોઈએ. આ શરત સિવાયની બાકીની શરતો અંગ્રેજ સરકારે કપોળ જ્ઞાતિની માન્ય રાખી હતી. એવું કહેવાય છે કે પાયધુનીથી લઈને ધોબીઘાટ સુધીની જમીન આ રૂપજી ધનજીની હતી. અને તેમના પુત્ર મનોહરદાસ એ મુંબઈના નગરશેઠ હતા. 1722માં જ્યારે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ ત્યારે આ મનોહરદાસના પુત્ર દેવીદાસ તેના સ્થાપક હતા. મનોહરદાસના પૌત્ર માધવદાસની સ્મૃતિમાં બંધાવેલ માધવબાગ તો આજે નથી, પરંતુ મુંબઈનો એ વિસ્તાર આજે પણ માધવબાગના નામથી જ ઓળખાય છે. મુંબઈમાં પ્રથમ કન્યા શાળા ઊભી કરનાર પણ કપોળ હતા અને હિન્દુસ્તાનની પ્રથમ કોમર્સ કોલેજ સિડનહાન કોલેજ જે સર જગજીવનદાસ વરજીવનદાસની સખાવતથી ઊભી થઈ હતી. મુંબઈની પ્રખ્યાત મીઠીબાઈ કોલેજની સ્થાપનામાં પણ કપોળોનો મહત્વનો ફાળો રહ્યો છે. કપોળોએ મુંબઈની ગુજરાતી પ્રજાના સંસ્કાર યજ્ઞ માટે ધનનો દરિયો વહાવી દીધો. છાત્રાલયો, સ્કોલરશીપો, ફેલોશીપો, સ્કૂલ, કોલેજ, શિક્ષણ ટ્રસ્ટ વગેરે માટે તેમણે આરંભમાં જે સખાવતો કરી છે તેવી કોઈ ગુજરાતી પ્રજાએ નથી કરી. આજે પણ તેમના આરોગ્યધામો ચારો તરફ વિસ્તરેલા છે અને મંદિરો અને ધર્મશાળાની સૂચિ તો બહુ લાંબી છે. કપોળોનો સૂરજ જ્યારે તપતો હતો ત્યારે તેમણે મુઠ્ઠીઓ ભરીને રૂપિયા વરસાવ્યા છે. 19મી સદી એ એમનો સુવર્ણ કાળ હતો. આજનો સફળ ગુજરાતી ગઈકાલના કપોળના ખભા પર પગ મૂકીને ઊંચો બન્યો છું એ કોઈ ગુજરાતીએ ભૂલવા જેવું નથી, કારણ કે ધનની સાથે સાથે શિક્ષણનો વિકાસ એ કપોળ જ્ઞાતિની વિશિષ્ટતા રહી છે.